મહેસાણા જિલ્લાના સતલાસના તાલુકાના વાવ ગામેથી એક અત્યંત ચોંકાવનારી અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે। વાવ ગામના એક જ પરિવારમાં સામૂહિક આપઘાત અને એક માસૂમ બાળકીની નિર્મમ હત્યા થતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકની લાગણી વ્યાપી ગઈ છે। સરતાનપુરની સીમમાં આવેલા એક ખેતરમાં એક જ પરિવારના 3 સભ્યોએ ઘાતક ઝેરી પ્રવાહી ગટગટાવી લેતા સારવાર દરમિયાન ત્રણેયના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। આ ચકચારી કેસમાં FSL રિપોર્ટ આવ્યા બાદ સૌથી મોટો ખુલાસો થયો છે, જેને પગલે પોલીસે મૃતક વૃદ્ધા વિરુદ્ધ જ પોતાની 8 વર્ષની સગી પૌત્રીને પરાને ઝેર પીવડાવી મોતને ગાંઠ ઉતારવા બદલ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મહેસાણા જિલ્લાના વાતાવરણમાં મોડી રાત્રે અચાનક પલટો આવતા અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે। ખાસ કરીને સતલાસના તાલુકાને મેઘરાજાએ ધમરોળ્યો હતો, જ્યાં મધરાતથી સવાર સુધીમાં આશરે 73 મીમી એટલે કે 3 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારો પાણી થઈ ગયા હતા। આ ઉપરાંત ખેરાલુમાં 20 મીમી અને વિજાપુરમાં 9 મીમી વરસાદ નોંધાયો છે। ઉનાળાના અસહ્ય બફારા અને કાળઝાળ ગરમી વચ્ચે વરસેલા અણધાર્યા વરસાદથી સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીથી મોટી રાહત મળી છે, જ્યારે સ્થાનિકોમાં વહેલા ચોમાસાના આગમનને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। મહેસાણામાં ધ્વનિ પ્રદૂષણ અને બેફામ ડ્રાઇવિંગ કરનારાઓ સામે પોલીસની લાલ આંખ। રહેણાંક વિસ્તારમાં રિક્ષામાં મોટા અવાજે મ્યુઝિક વગાડતા 2 ચાલકો સામે બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી। મહેસાણા શહેરમાં જાહેર જનતાની શાંતિ ડહોળતા અને રસ્તા પર બેદરકારીપૂર્વક વાહનો હંકારતા તત્વો સામે મહેસાણા પોલીસે કડક ઝુંબેશ શરૂ કરી છે। રહેણાંક વિસ્તારોમાં કોઈપણ પ્રકારની મંજૂરી વગર રિક્ષામાં મોટા અવાજે મ્યુઝિક સિસ્ટમ વગાડી ન્યુસન્સ ઊભું કરવા બદલ બી ડિવિઝન પોલીસે 2 રિક્ષા ચાલકો સામે કાયદેસરનો ગુનો નોંધી તેમની રિક્ષાઓ જપ્ત કરવાની તજવીજ હાથ ધરી છે। પોલીસની આ આકરા પ્રહારથી કાયદાનું ઉલ્લંઘન કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયું છે। કડી તાલુકાના અનખોલ નજીક ઇન્દ્રાડ ગામની સીમમાં આવેલા એક બંગાળના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી। કડી છત્રાલ હાઈવે પર બનેલી આ ઘટનામાં લાખોનો ભંગાર બળીને ખાખ થઈ ગયો હતો। જોકે ફાયર બ્રિગેડની તત્પરતાને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી। આ દુર્ઘટના બાદ ગોડાઉનની કાયદેસરતા સામે મોટા સવાલો ઊભા થયા છે અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। હિંમતનગર શહેરના મુખ્ય એવા ટાવરથી 5 બત્તી રોડ પર ગત રાત્રિએ તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો। તસ્કરોએ આ વિસ્તારની 2 દુકાનોને નિશાન બનાવી શટર અને તાળા તોડ્યા હતા। ચોંકાવનારી વાત એ છે કે એક દુકાનમાંથી આખું લાકડાનું કાઉન્ટર ચોરીને તસ્કરો રેલવે સ્ટેશન નજીક આવેલા ફાટક પાસે છોડીને ભાગી ગયા હતા। ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તસ્કરોએ ગુનામાં વાપરેલા સાધનો કબજે કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે।